હવે આગળ વાત કરીએ તો નવસારી ખાતે શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને શહેરના જર્જરિત રસ્તાઓ અંગે આવેદનપત્ર આપી રજૂઆત કરી। નવસારી શહેર કોંગ્રેસ જિલ્લા કલેક્ટર સિપ્રા આગ્રેને શહેરના જર્જરિત રસ્તાઓ અંગે આવેદન આપ્યું છે। નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં નવસારી શહેર, વિજલપુર શહેર તેમજ 12 ગામોનો સમાવેશ થાય છે। આ વિસ્તારમાં નેશનલ હાઈવે પણ આવેલો છે। શહેરના મુખ્ય રસ્તાઓમાં ટાઉન પોલીસ ચોકીથી ટાટા સ્કૂલ, નવા બસ ડેપોથી દીઘરા, જકાત નાકા, પ્રજાપતિ આશ્રમથી અંબિકા ચોક, યશફીન હોસ્પિટલથી કમેલા રોડ સહિતના રસ્તાઓનો સમાવેશ થાય છે। મોઠવાડ મોહલ્લો, કહારવાડ અને તરોટા બજારના રસ્તાઓ પણ ખરાબ હાલતમાં છે। ચોમાસા પહેલા મોટાભાગના રસ્તાઓનું રીકાર્પેટિંગ કરવામાં આવ્યું હતું, તેમ છતાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસામાં રસ્તાઓનું ધોવાણ થયું છે। ભૂતકાળમાં કોન્ટ્રાક્ટરના કામની ગુણવત્તા સામે પ્રશ્નો ઊભા થયા છે। મહાનગરપાલિકાએ ચોમાસા દરમિયાન રસ્તાઓના રિપેરિંગ માટે મોટી રકમ ખર્ચી છે, પરંતુ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની બિનઅસરકારક કામગીરીને કારણે આ રકમ વ્યર્થ ગઈ હોય તેવું જણાય છે। કોંગ્રેસે માંગ કરી છે કે જર્જરિત રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે અને જવાબદાર કોન્ટ્રાક્ટરો તથા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે। શ્રી મહેરબાન જિલ્લા કલેક્ટર શ્રી નવસારી જિલ્લા વિષય નવસારી